વંદે ગુજરાત। નમસ્કાર શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે આ શૈક્ષણિક વર્ગોમાં ફરીથી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું પરિતોષ ભટ્ટ, બાયોબાઈ હાઈસ્કૂલ વલસાડ, આજે ધોરણ 12 ભૌતિક વિજ્ઞાનના પ્રકરણ 9ની ચર્ચા કરીશ। વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણોમાં આપણે આ અગાઉ પ્રકાશનું પરાવર્તન, વક્રીભવન અને વિભાજન જોઈ ગયા। આજે આપણે કેટલાક પ્રકાશીય ઉપકરણો વિશે શીખવાના છીએ, પરંતુ વિદ્યાર્થી મિત્રો, એ પહેલાં આપણે આપણા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના બોર્ડની પરીક્ષા માટે જે યુનિટ વાઇઝ માર્ક છે એના પર જરાક એક અવલોકન કરી લઈએ। તો વિદ્યાર્થી મિત્રો, આપ સૌ નોટ, પેન અને સૌ કુછ લઈને રેડી છો ને? તો ચાલો આજના વર્ગોની શરૂઆત કરીએ। આજે શરૂઆત કરીશું યુનિટ વાઇઝ ગુણથી। યુનિટ પ્રમાણે ગુણ આ મુજબ છે। આપણે કુલ 14 પ્રકરણો છે। આ 14 પ્રકરણો પૈકી પ્રથમ 3 પ્રકરણ યુનિટ 1માં આવે છે, જેના કુલ 24 ગુણ છે। ત્યારબાદ પ્રકરણ 4, 5 અને 6 એ યુનિટ 2માં આવે છે, એના 26 માર્ક છે। ત્યારબાદ યુનિટ 3 પ્રકરણ 7, 8 અને 9 જે આપણે અત્યારે કરી રહ્યા છે પ્રકરણ 9, આખા યુનિટના 25 માર્ક છે। ત્યારબાદ આવે છે યુનિટ 4, 10, 11 અને 12 એના 18 માર્ક છે। અને છેલ્લું 5મું યુનિટ પ્રકરણ 13 અને 14 જેના કુલ 7 માર્ક છે। આમ કુલ ગુણ 100 થાય છે। વિદ્યાર્થી મિત્રો, અત્યારે ખાસ નોંધી લેજો કે યુનિટ વાઇઝ માર્ક નક્કી કરવામાં આવ્યા છે, આ ફિક્સ છે। એમાં પ્રકરણ 1, 2, 3 મળીને 24 માર્ક કરવાના છે। હવે આમાં પ્રકરણ વાઇઝ માર્ક નક્કી નથી, પરંતુ સ્વાભાવિક છે કે એવું કશું થવાનું નથી કે કોઈ એક પ્રકરણ કે 2 પ્રકરણમાંથી 24 માર્કનું આવી જાય। લગભગ સરખે પ્રમાણે વેટેજ આપવાનો પ્રયાસ કરાશે, પરંતુ અહીં પ્રકરણ વાઇઝ માર્ક, જે અગાઉની પદ્ધતિમાં એવું હતું કે દરેક પ્રકરણ વાઇઝ માર્ક નક્કી હતા, હવે પ્રકરણ વાઇઝ માર્ક નક્કી નથી, પરંતુ યુનિટ બનાવ્યા છે અને યુનિટ મુજબ માર્ક આ રીતે આપવામાં આવશે। આપ જોઈ શકો છો, એકવાર ઝડપથી એ ઉતારી લેજો। વિદ્યાર્થી મિત્રો, યુનિટ પ્રમાણેના માર્ક જે તમને દર્શાવ્યા છે એ ખાસ જોઈ લેજો। ફરીથી જરા ઝડપથી જોઈ લેશો। ઓકે, તો હવે આપણે વાત કરીશું પ્રકાશીય ઉપકરણોની। પ્રકાશીય ઉપકરણો માટે વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીશું સાદા માઇક્રોસ્કોપથી। સાદા માઇક્રોસ્કોપની આકૃતિ તમે જોઈ શકો છો। વિદ્યાર્થી મિત્રો, સાદું માઇક્રોસ્કોપ એ કંઈ નથી પણ એક નાની કેન્દ્ર લંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ છે। સાદું માઇક્રોસ્કોપ એ નાની કેન્દ્ર લંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ છે। લેન્સને વસ્તુની નજીક કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે અથવા તો કેન્દ્ર લંબાઈ કરતાં ઓછા અંતરે રાખવામાં આવે છે। લેન્સને વસ્તુની નજીક કેન્દ્ર લંબાઈ અથવા કેન્દ્ર લંબાઈ જેટલી ઓછા અંતરે રાખવામાં આવે છે। અહીં જોઈ શકો છો આકૃતિમાં આ વસ્તુ છે। યોજના એવી હોય છે કે વસ્તુનું ચત્તું અને આભાસી પ્રતિબિંબ એવા અંતરે મળે છે કે તે સુગમતાથી જોઈ શકાય। સાદા માઇક્રોસ્કોપની રચના એ રીતે કરવામાં આવે છે કે વસ્તુનું ચત્તું અને આભાસી પ્રતિબિંબ એવા અંતરે મળે છે કે જેથી વસ્તુને સરળતાથી જોઈ શકાય। હવે સાદા માઇક્રોસ્કોપ વડે પ્રતિબિંબની રેખીય મોટવણી કેવી રીતે મેળવી શકાય એ આપણે જોવાનું છે। વિદ્યાર્થી મિત્રો, અહીં સાદા માઇક્રોસ્કોપ માટે એક મહત્ત્વની વાત એ છે કે
વસ્તુ વડે આંતરાતો ખૂણો નજીક બિંદુ અંતર પાસેના ખૂણા θ0 જેટલો હોય છે. અહીંયા આકૃતિમાં જોઈ શકાય છે આ ખૂણો θ0 છે. આ નજીક બિંદુ અંતર અર્થાત કેપિટલ ડી આપણા કિસ્સામાં એ 25 સેન્ટીમીટર જેટલું હોય છે. આ ઉપરાંત જો આ એચ હોય, અનંત અંતરે આંખ કેન્દ્રિત કરી હોય, એ આકૃતિ અહીં દર્શાવી છે. હવે લેન્સની એક તરફ આંખને રાખવામાં આવે છે. હવે આપણે સાદા માઇક્રોસ્કોપ વડે રેખીય મોટવણી કેવી રીતે મેળવી શકાય એ જ સમજી લઈએ. સાદા માઇક્રોસ્કોપ વડે પ્રતિબિંબની રેખીય મોટવણી. રેખીય મોટવણી m ઇઝ ઇક્વલ ટુ v બાય યુ, m ઇઝ ઇક્વલ ટુ v બાય યુ ઇઝ ઇક્વલ ટુ v ઇન્ટુ 1 બાય યુ. આપણે લેન્સ માટે કેન્દ્ર લંબાઈનું સૂત્ર 1 બાય માઇનસ યુ ઇઝ ઇક્વલ ટુ 1 બાય વી, 1 બાય એફ ઇઝ ઇક્વલ ટુ 1 બાય માઇનસ યુ પ્લસ 1 બાય વી. એના પરથી 1 બાય યુ ઇઝ ઇક્વલ ટુ 1 બાય વી માઇનસ 1 બાય એફ. આમ એમ ઇઝ ઇક્વલ ટુ વી બાય યુમાં કિંમત મૂકી દઈએ તો વી ઇન્ટુ 1 બાય વી માઇનસ 1 બાય એફ. આ વિસ્તરણ કરીને વીને અંદર લઈ જઈએ તો વી બાય વી માઇનસ વી બાય એફ. આમ એમ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ વી બાય એફ. એમ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ વી બાય એફ. હવે સંજ્ઞા પદ્ધતિ મુજબ તમે જોઈ શકો છો કે ફરીથી આપણે આકૃતિ એક લઈ લઈએ. અહીં પ્રતિબિંબ કેપિટલ ડી અંતરે છે અને સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં માપવામાં આવે છે. આથી અહીં ડીને ઋણ લેવાશે. આમ વી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી. વી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી મૂકી દઈએ એટલે સાદા માઇક્રોસ્કોપ વડે રચાતા પ્રતિબિંબની રેખીય મોટવણી એમ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ ડી બાય એફ મળે છે. આપણે અગાઉ કહ્યું એ મુજબ ડી બરાબર 25 સેન્ટીમીટર. હવે ધારો કે મોટવણી 6 મેળવવી હોય, મોટવણી 6 મેળવવી હોય તો અહીંયા કિંમત મૂકી દઈએ. મોટવણી એમ બરાબર 6 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 25 બાય એફ. આનું સાદુરૂપ આપી શકાય. સાદુરૂપ આપી દઈએ તો 5 ઇઝ ઇક્વલ ટુ 25 બાય એફ. આથી એફ ઇઝ ઇક્વલ ટુ 25 બાય 5 વિચ ઇઝ ઇક્વલ ટુ 5 સેન્ટીમીટર. અહીં મોટવણી એમ બરાબર એચ ડેશ બાય એચ. આ એચ ડેશ બાય એચ ને આ રીતે પણ લખી શકાય પ્રતિબિંબે બનાવેલ ખૂણો ભાગ્યા વસ્તુએ બનાવેલ ખૂણો. હવે વિદ્યાર્થી મિત્રો, જો પ્રતિબિંબ અનંત અંતરે હોય તો, જો પ્રતિબિંબ અનંત અંતરે હોય તો જો પ્રતિબિંબ અનંત અંતરે હોય તો જ્યારે વસ્તુ તેના નજીક બિંદુ અંતર ડી અંતરે હોય, વસ્તુ જ્યારે વસ્તુ તેના નજીક બિંદુ અર્થાત કેપિટલ ડી અંતરે હોય, આ સમયે વસ્તુએ બનાવેલો ખૂણો, વસ્તુએ બનાવેલો ખૂણો ધારો કે θ0 છે. તો મેં અગાઉ તમને બતાવી એ આકૃતિ મુજબ આ નજીક બિંદુ અંતરે હોય ત્યારે વસ્તુએ આંખ સાથે બનાવેલો ખૂણો θ0 છે. તો અહીં ટેન્જેન્ટ θ0 લાગુ પડે તો ટેન્જેન્ટ θ0 ઇઝ ઇક્વલ ટુ એચ બાય ડી. આમ શું થશે? ટેન્જેન્ટ θ0 ઇઝ ઇક્વલ ટુ એચ બાય કેપિટલ ડી. ફરીથી જો θ0 અત્યંત સૂક્ષ્મ અને રેડિયનમાં હોય
આ શરત ખાસ અગત્યની અને અગત્યની શરત લખવી જરૂરી છે કે થીટા 0 અત્યંત સૂક્ષ્મ અને રેડિયનમાં છે. જો થીટા 0 અત્યંત સૂક્ષ્મ અને રેડિયનમાં હોય તો આપણે ટેન્જેન્ટ થીટા 0 ઇઝ રફલી થીટા 0 લઈ શકીએ. આમ ટેન્જેન્ટ થીટા 0 ઇઝ ઇક્વલ ટુ થીટા 0 લઈ લઈએ એટલે આપણને મળશે થીટા 0 ઇઝ ઇક્વલ ટુ h/d. ટેન્જેન્ટ થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા 0 માટે થીટા 0 ઇઝ ઇક્વલ ટુ h/d. આ થીટા 0 ઇઝ ઇક્વલ ટુ h/d એ નજીક બિંદુ ડી અંતર હોય ત્યારે વસ્તુએ આંખ સાથે બનાવેલો ખૂણો છે. હવે જ્યારે વસ્તુ યુ અંતરે હોય, જ્યારે વસ્તુ યુ અંતરે હોય, જ્યારે વસ્તુ યુ અંતરે હોય છે ત્યારે આપણે પ્રતિબિંબની મોટવણી m ઇઝ ઇક્વલ ટુ h'/h ઇઝ ઇક્વલ ટુ v/u. હવે સૂત્રનો ઉપયોગ કરીએ તો સૂત્ર પરથી ટેન્જેન્ટ થીટા i ઇઝ ઇક્વલ ટુ h'/-v. મિત્રો અહીંયા તમે જોઈ શકો ટેન્જેન્ટ થીટા i, આ ખૂણો થીટા i તો આ પણ થીટા i, આ ખૂણો પણ થીટા i થશે. આમ ટેન્જેન્ટ થીટા i ઇઝ ઇક્વલ ટુ h'/-v બરાબર h/-v ઇન્ટુ v/u. અહીં v જતા રહેશે અને આપણને મળશે વિચ ઇઝ ઇક્વલ ટુ h/-u. આમ ટેન્જેન્ટ થીટા i ઇઝ ઇક્વલ ટુ h/-u. આ અગાઉ આપણે થીટા 0 તો મેળવી જ દીધો છે. થીટા 0 ઇઝ ઇક્વલ ટુ h/d. હવે આપણી પાસે ફરીથી એની એ જ શરત કે થીટા i પણ અત્યંત સૂક્ષ્મ અને રેડિયનમાં હોય તો ટેન્જેન્ટ થીટા i ઇઝ ઇક્વલ ટુ થીટા i લઈ શકાય અને આથી થીટા i ઇઝ ઇક્વલ ટુ h/-u. આ અગાઉ આપણે થીટા 0નું મેળવી જો તો અહીંયા નજીકમાં લખી દઈએ થીટા 0 બરાબર h/d. થીટા 0 બરાબર h/d અને થીટા i બરાબર h/-u. આ બંને સૂત્રોનો ઉપયોગ કરીએ એટલે આપણા સાદા માઇક્રોસ્કોપ વડે મળતા પ્રતિબિંબની કોણીય મોટવણી મળશે. તો આટલું નોંધી લીધું હશે તમે. આગળ જઈએ આપણે સાદા માઇક્રોસ્કોપ વડે મળતા પ્રતિબિંબની કોણીય મોટવણી. કોણીય મોટવણી તો કોણીય મોટવણીનું સૂત્ર m બરાબર થીટા i બાય થીટા o. પ્રતિબિંબે બનાવેલો ખૂણો અને વસ્તુએ બનાવેલા ખૂણા બેના ગુણોત્તરને કોણીય મોટવણી એમ કહે છે. કિંમત મૂકી દઈએ તો આપણે કહ્યું તેમ થીટા i ઇઝ ઇક્વલ ટુ h/f અને થીટા 0 ઇઝ ઇક્વલ ટુ h/d. પણ અહીંયા 1/θ 0 છે એટલે વ્યસ્ત લઈ લઈએ તો d/h. આમ h કેન્સલ થશે અને આપણને મળશે m ઇઝ ઇક્વલ ટુ d/f. આમ સાદા માઇક્રોસ્કોપ વડે મળતા પ્રતિબિંબની કોણીય મોટવણી m ઇઝ ઇક્વલ ટુ d/f. આ સૂત્ર ખૂબ જ અગત્યનું છે, બરાબર નોંધી લેજો. ફરીથી એકવાર બોલું છું, સાદા માઇક્રોસ્કોપ વડે મળતા પ્રતિબિંબની કોણીય મોટવણી
m ઇઝ ઇક્વલ ટુ કેપિટલ D બાય એફ. હવે આ સૂત્રનો આપણે ઉપયોગ કરીને કહી શકીએ કે આપણે જુદી જુદી કેન્દ્ર લંબાઈઓ એફ લઈએ તો ડી તો આપણું લગભગ ફિક્સ 25, તો એ મુજબ આપણને એમ મળતું જાય. હવે જ્યારે વાસ્તવિક વાત કરીએ છીએ ત્યારે તો વાસ્તવિક કેન્દ્ર લંબાઈઓ લઈએ જુદી જુદી લેન્સની, તો વાસ્તવિક કેન્દ્ર લંબાઈઓ માટે સાદા માઇક્રોસ્કોપ વડે મળતા પ્રતિબિંબની વધુમાં વધુ, ખાસ નોંધજો, વધુમાં વધુ મોટવણી, આનાથી વધુ શક્યથી મેક્ઝિમમ વધુમાં વધુ મોટવણી એ 9 જેટલી હોઈ શકે, વધારેમાં વધારે 9 જેટલી હોઈ શકે. એટલે આમ તો આપણે એવું લખી શકીએ m ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 9. સાદા માઇક્રોસ્કોપ વડે આપણે વધારેમાં વધારે 9 ગણું પ્રતિબિંબ જોઈ શકીએ. આનાથી વધારે મોટું પ્રતિબિંબ સાદા માઇક્રોસ્કોપ વડે મેળવી શકાય નહીં. તો પછી શું કરવું જોઈએ? આના કરતાં વધારે મેળવવું હોય પ્રતિબિંબ તો જે એક લેન્સને કારણે પ્રતિબિંબ મળ્યું એનું વસ્તુ તરીકે ઉપયોગ કરીને બીજા કોઈ બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવો જોઈએ. આમ જો આનાથી વધારે મોટવણી જોઈતી હોય આનાથી વધુ મોટવણી જોઈતી હોય તો આપણે એક લેન્સની જગ્યાએ 2 બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવો જોઈએ. આ 2 બહિર્ગોળ લેન્સ પૈકી જે પ્રથમ લેન્સ પ્રતિબિંબ આપે છે એ પ્રતિબિંબ બીજા બહિર્ગોળ લેન્સ માટે વસ્તુ તરીકે કાર્ય કરે છે. આવા 2 બહિર્ગોળ લેન્સવાળી રચના એટલે જ સંયુક્ત માઇક્રોસ્કોપ. એને સંયુક્ત માઇક્રોસ્કોપ એટલા માટે કહે છે કે જે એક લેન્સની અસર એ બીજા લેન્સ વડે મેગ્નિફાઈ થાય છે, મોટી થાય છે. અને આવી રચના તે જ છે આપણું સંયુક્ત માઇક્રોસ્કોપ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સંયુક્ત માઇક્રોસ્કોપ વિશે જોવાના છે. સંયુક્ત માઇક્રોસ્કોપમાં 2 લેન્સ હોય છે, તમને કહ્યું એ મુજબ. સંયુક્ત માઇક્રોસ્કોપ, સંયુક્ત માઇક્રોસ્કોપની અંદર બે બહિર્ગોળ લેન્સ હોય છે. આ 2 લેન્સ પૈકી એક લેન્સને ઓબ્જેક્ટિવ લેન્સ અથવા તો વસ્તુકાચ કહે છે. સામાન્ય તેને ઓબ્જેક્ટિવ પણ કહે છે. ઓબ્જેક્ટિવ લેન્સ અથવા વસ્તુકાચ. સ્વાભાવિક છે કે વસ્તુને આ લેન્સની સામે રાખવામાં આવે છે, ઓબ્જેક્ટિવ લેન્સ. અને જે બીજો લેન્સ છે એને કહે છે આઈપીસ. આમ સંયુક્ત માઇક્રોસ્કોપના જે 2 લેન્સ છે એ 2 લેન્સ પૈકી એકને કહે છે ઓબ્જેક્ટિવ લેન્સ અને બીજો છે તે આઈપીસ. આ આઈપીસ સ્વાભાવિક છે કે આંખની નજીક હોય છે, અર્થાત એમ કેવું વધારે સુગમ છે કે આંખને સંયુક્ત માઇક્રોસ્કોપના આઈપીસની નજીક રાખવામાં આવે છે. હવે આ જે 2 લેન્સ છે એ પૈકી ઓબ્જેક્ટિવ લેન્સ એ કેવું પ્રતિબિંબ આપશે? વસ્તુકાચ. આ એમસીક્યુ માટે પણ અગત્યનું છે, એટલે બરાબર નોંધતા જજો કે સંયુક્ત માઇક્રોસ્કોપના 2 લેન્સ પૈકી ઓબ્જેક્ટિવ એ કેવું પ્રતિબિંબ આપશે? તો ઓબ્જેક્ટિવ વડે વસ્તુનું
સાચું ઉલટું અને મોટું પ્રતિબિંબ મળે છે. ઓબ્જેક્ટિવ લેન્સ વસ્તુનું સાચું ઉલટું અને મોટું પ્રતિબિંબ આપે છે. હવે આ જે પ્રતિબિંબ આવ્યું એ આઈપીસ માટે વસ્તુ તરીકે કાર્ય કરે છે અને જે આઈપીસ છે એ આઈપીસ અંતિમ પ્રતિબિંબ આપશે. આઈપીસ અંતિમ પ્રતિબિંબ કેવું આપશે? તો અંતિમ પ્રતિબિંબ આભાસી, ચત્તું અને મોટું હોય છે. આમ ઓબ્જેક્ટિવ લેન્સ જે પ્રતિબિંબ આપે એ કેવું હતું? સાચું, ઉલટું અને મોટું. આમ ઓબ્જેક્ટિવમાં જે મોટું હતું એના કરતાં પણ આઈપીસમાં વધારે મોટું આપે છે. એટલે જે ઓબ્જેક્ટિવવાળું એક લેન્સ હતો એ આપણું સાદું માઇક્રોસ્કોપ જેવું હતું. આ બીજો લેન્સ આવી ગયો, એની મદદથી જે મોટવણી હતી એમાં પણ વધારો કર્યો. જે અગાઉ માત્ર વધારેમાં વધુ આપણે 9 ગણી મોટવણી હતી, અહીં મોટવણી આપણે એના કરતાં પણ વધારી શકીએ છીએ. અને આઈપીસ એ આભાસી અને મોટું પ્રતિબિંબ આપે છે. અહીં સંયુક્ત માઇક્રોસ્કોપની આકૃતિ પણ અગત્યની છે. એ આકૃતિ પણ જરા આપણે સમજી લઈએ. આ સંયુક્ત માઇક્રોસ્કોપની આકૃતિ છે. તમે જોઈ શકો કે 2 લેન્સ છે. આ 2 લેન્સ પૈકી આ ઓબ્જેક્ટિવ લેન્સ છે. ઓબ્જેક્ટિવ લેન્સની સામે વસ્તુને રાખવામાં આવી છે. વસ્તુની ઊંચાઈ h છે. એક કિરણ કે જે મુખ્ય અક્ષને સમાંતર હોય છે એ પરાવર્તન પામીને ઓબ્જેક્ટિવ લેન્સના દ્વિતીય ફોકલ પોઈન્ટ, દ્વિતીય મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. જ્યારે બીજું કિરણ એ લેન્સના મધ્યમાંથી વિચલન પામ્યા સિવાય પસાર થાય છે. આમ a ડેશ b ડેશ એ વસ્તુ ABનું ઉલટું અને મોટું પ્રતિબિંબ મળે છે. વાસ્તવિક, ઉલટું અને મોટું પ્રતિબિંબ મળે છે. અગાઉ કહ્યું એ મુજબ કે ઓબ્જેક્ટિવ એ સાચું, ઉલટું અને મોટું પ્રતિબિંબ આપે. આ a ડેશ b ડેશ એની ઊંચાઈને આપણે h ડેશ કહી દઈએ. હવે આ a ડેશ b ડેશ એ આઈપીસ માટે વસ્તુ તરીકે કાર્ય કરે છે અને અંતિમ પ્રતિબિંબ આપણને a ડેશ b ડેશ જે આભાસી, અહીંયા તૂટક રેખા વડે દર્શાવ્યું છે, એ આભાસી અને મોટું છે. એની ઊંચાઈને h ડબલ ડેશ કહી છે. ઓબ્જેક્ટિવથી વસ્તુનું અંતર u, ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ FO, F ફોર ફોકલ લેન્થ, O ફોર ઓબ્જેક્ટ. આઈપીસની ફોકલ લેન્થ FE. અહીં ઓબ્જેક્ટિવ લેન્સના દ્વિતીય મુખ્ય કેન્દ્ર અને આઈપીસના મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને ટ્યુબ લેન્થ કેપિટલ L કહે છે. આકૃતિ તમે બરાબર જોઈ લીધી હશે, દોરી પણ લીધી હશે. ફરીથી જોઈ લો. ઓબ્જેક્ટિવ લેન્સ, આઈ લેન્સ. ઓબ્જેક્ટિવની ફોકલ લેન્થ F0, આઈપીસની ફોકલ લેન્થ FE. આ ઓબ્જેક્ટિવનું દ્વિતીય મુખ્ય કેન્દ્ર, આ આઈપીસનું પ્રથમ મુખ્ય કેન્દ્ર. હવે જે ઓબ્જેક્ટિવને કારણે પ્રતિબિંબ મળે છે એને આપણે પ્રથમ પ્રતિબિંબ કહીએ છીએ. તો પ્રથમ જે ઉલટું પ્રતિબિંબ મળે છે, આ પ્રથમ ઉલટું પ્રતિબિંબ એ આઈપીસના ફોકલ પ્લેન પર રચાય છે. પ્રથમ જે ઉલટું પ્રતિબિંબ મળે છે એ આઈપીસના ફોકલ પ્લેન પર રચાય છે અને જે આઈપીસ માટે વસ્તુ તરીકે કાર્ય કરે છે અને
પરિણામે જે અંતિમ પ્રતિબિંબ મળવાનું છે એ અંતિમ પ્રતિબિંબ સ્વાભાવિક છે, ફોકલ મુખ્ય કેન્દ્ર આગળ હોય તો એનું પ્રતિબિંબ અનંત અંતરે મળે છે. આમ અંતિમ પ્રતિબિંબ જે અનંત અંતર આપે છે. હવે ખાસ અહીંયા નોંધજો કે જે અંતિમ પ્રતિબિંબ છે એ અંતિમ પ્રતિબિંબ વસ્તુની સાપેક્ષે ઉલટું મળે છે. અંતિમ પ્રતિબિંબ વસ્તુની સાપેક્ષે ઉલટું મળે છે. ફરીથી એકવાર જોઈ લઈએ તો કહ્યું એમ આ વસ્તુ છે, આ પ્રથમ પ્રતિબિંબ અને આ અંતિમ પ્રતિબિંબ. વસ્તુ એ બી હતી તો એનું અંતિમ પ્રતિબિંબ એ ડેશ બી ડેશ, આ અંતિમ પ્રતિબિંબ પ્રથમ વસ્તુની સાપેક્ષે ઉલટું મળે છે. અને અહીં આ ટ્યુબ લેન્થનો ખ્યાલ પણ ખૂબ જ અગત્યનો છે. આટલા અંતરને ટ્યુબ લેન્થ એલ કહે છે. આમ ટ્યુબ લેન્થ એ ઓબ્જેક્ટિવના દ્વિતીય મુખ્ય કેન્દ્ર અને આઈપીસના પ્રથમ મુખ્ય કેન્દ્ર વચ્ચેનું અંતર. હવે આ સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી આપણે મેળવી લઈએ. સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી કેવી રીતે મેળવી શકાય એ સમજી લઈએ. તો સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી લિટરલ મેગ્નિફિકેશન, સંયુક્ત માઇક્રોસ્કોપની રેખીય મોટવણી. સંયુક્ત માઇક્રોસ્કોપની રેખીય મોટવણી M0 ઇઝ ઇક્વલ ટુ H ડેશ અપોન H which is equal to L upon FO. L ટ્યુબ લેન્થ, FO ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ. રેખીય મોટવણી નોંધીએ જો M0 ઇઝ ઇક્વલ ટુ H ડેશ અપોન H ઇઝ ઇક્વલ ટુ L અપોન F0. જે પ્રથમ ઉલટું પ્રતિબિંબ મળે છે એ પ્રથમ ઉલટું પ્રતિબિંબ એ ક્યાં મળે છે? તો એ આઈપીસના મુખ્ય કેન્દ્ર, આઈપીસના મુખ્ય કેન્દ્ર એફ પર મળે છે. પ્રથમ પ્રતિબિંબ જે ઉલટું છે એ પ્રતિબિંબ આઈપીસના મુખ્ય કેન્દ્ર પર મળે છે. આ કારણસર તેની કોણીય મોટવણી મેગ્નિફિકેશન ઓફ આઈપીસ ME ઇઝ ઇક્વલ ટુ, અગાઉ આપણે મેળવેલું હતું સાદા માઇક્રોસ્કોપ જેવું 1 + કેપિટલ D અપોન F, પણ અહીંયા F કોનું આવશે? તો એ આઈપીસની કેન્દ્ર લંબાઈ. આમ ME ઇઝ ઇક્વલ ટુ 1 + D અપોન FE. આ થઈ ગઈ આઈપીસની કોણીય મોટવણી. હવે જો પ્રતિબિંબ અનંત અંતરે હોય તો આ કોણીય મોટવણીમાં શું ફેરફાર થશે? તો પ્રતિબિંબ અનંત અંતરે હોય ત્યારે પ્રતિબિંબ અનંત અંતરે છે ત્યારે આઈપીસના કારણે જે કોણીય મોટવણી મળે છે, ફરીથી વાત કરીએ છીએ આપણે આઈપીસની જ, આઈપીસની કોણીય મોટવણી તો તે કેટલી મળશે? ત્યારે આઈપીસની કોણીય મોટવણી ME ઇઝ ઇક્વલ ટુ D/FE. વસ્તુ અનંત અંતરે હોય ત્યારે આઈપીસની કોણીય મોટવણી ME ઇઝ ઇક્વલ ટુ D/FE. આ અગાઉ આપણે
એમઓનું સૂત્ર તો મેળવ્યું જ છે, અહીં ફરીથી નજીકમાં લખી દઈએ તો એમઓ ઇઝ ઇક્વલ ટુ ઓબ્જેક્ટિવની કોણીય મોટવણી, એમઓ ઇઝ ઇક્વલ ટુ ટ્યુબ લેન્થ એલ અપોન એફઓ હતું. ઓબ્જેક્ટિવની કોણીય મોટવણી એમઓ, આઈપીસની કોણીય મોટવણી એમઈ. આમ સંયુક્ત માઇક્રોસ્કોપની અંતિમ અથવા તો પરિણામી મોટવણી બે લેન્સોના કોમ્બિનેશનમાં આપણે જોઈ ગયા હતા કે જ્યારે બે લેન્સોનું કોમ્બિનેશન હોય, જેમ કે સંયુક્ત માઇક્રોસ્કોપની કુલ મોટવણી એમ લઈ લઈએ તો એમ ઇઝ ઇક્વલ ટુ ઓબ્જેક્ટિવની મોટવણી ઇન્ટુ આઈપીસની મોટવણી. એમ ઇઝ ઇક્વલ ટુ એમઓ એમઈ. આપણી પાસે એમઓ અને એમઈના સૂત્રો છે જ, એમાં કિંમત મૂકી દઈએ તો એમઓ ઇઝ ઇક્વલ ટુ એલ અપોન એફઓ અને એમઈ ઇઝ ઇક્વલ ટુ ડી અપોન એફઈ. આમ સંયુક્ત માઇક્રોસ્કોપની અંતિમ મોટવણી અથવા કુલ મોટવણી બરાબર એલ ઇન્ટુ ડી અપોન એફઓ ઇન્ટુ એફઈ. આ સૂત્ર દર્શાવે છે કે જો મોટવણી વધારવી હોય તો એફઓ અને એફઈ બંનેની કિંમતો ઓછી લેવી જોઈએ. અહીં ટ્યુબ લેન્થ એલ લગભગ નિશ્ચિત હોય છે અને કેપિટલ ડી નજીક બિંદુ અંતર કેપિટલ ડી તો નિશ્ચિત જ છે. આપણા કિસ્સામાં 25 સેન્ટીમીટર છે. આમ સંયુક્ત માઇક્રોસ્કોપ વડે પ્રતિબિંબની મોટવણી વધારવી હોય તો એફઓ અને એફઈના મૂલ્ય નાના લેવા જોઈએ. આમ ઓબ્જેક્ટિવ લેન્સ અને આઈ લેન્સ વસ્તુકાચ અને નેત્રકાચ નાની કેન્દ્ર લંબાઈવાળા લેવા જોઈએ. એક ઉદાહરણ લઈ લઈએ જે આપણા પાઠ્યપુસ્તકમાં પણ આપ્યું છે કે સામાન્ય રીતે જો આપણે 1 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો ઓબ્જેક્ટિવ લેન્સ લઈએ તો એફઓ ઇઝ ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર. બે સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો આઈપીસ લઈ લઈએ તો નેત્રકાચની કેન્દ્ર લંબાઈ 2 સેન્ટીમીટર. ટ્યુબ લેન્થ એટલે કે ઓબ્જેક્ટિવના દ્વિતીય મુખ્ય કેન્દ્ર અને આઈપીસના પ્રથમ મુખ્ય કેન્દ્ર વચ્ચેનું અંતર ટ્યુબ લેન્થ 20 સેન્ટીમીટર લઈ લઈએ તો નજીક બિંદુ અંતર કેપિટલ ડી આપણા કિસ્સામાં 25 સેન્ટીમીટર છે. હકીકતમાં 1 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો ઓબ્જેક્ટિવ લેન્સ, 2 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો આઈ લેન્સ લઈ લઈએ તો આવા સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી આવી કિંમતો ધરાવતા સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી એમ ઇઝ ઇક્વલ ટુ જો શોધવું હોય તો ફરીથી આપણે કહ્યું હતું કે એમ ઇઝ ઇક્વલ ટુ એલ ઇન્ટુ ડી અપોન એફઓ ઇન્ટુ એફઈ. સૂત્રમાં કિંમતો મૂકી દઈએ અને આપણે ગણતરી કરી શકીએ. એલ ઇઝ ઇક્વલ ટુ 20, ડી ઇઝ ઇક્વલ ટુ 25, એફઓ ઇઝ ઇક્વલ ટુ 1, એફઈ ઇઝ ઇક્વલ ટુ 2. આ ગણતરી કરી દઈએ તો આપણને મળશે કે મોટવણી એમ ઇઝ ઇક્વલ ટુ 250. આમ સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી એફ ઇઝ ઇક્વલ ટુ 250 મળે છે. હવે જે સંયુક્ત માઇક્રોસ્કોપની વાત કરી એકવાર ફરીથી જોઈ લઈએ કે સંયુક્ત માઇક્રોસ્કોપમાં જે પ્રતિબિંબની ગુણવત્તા છે એનો આધાર અન્ય કેટલીક બાબતો પણ છે. જે અન્ય પ્રતિબિંબ મળે છે એની ગુણવત્તા ક્વોલિટી કેવી છે એ અન્ય કેટલીક બાબતો પર પણ આધાર રાખે છે. જેમ કે વસ્તુનું દીપ્તિમાન, લ્યુમિનિસિટી શાના પર આધાર રાખે છે તો
સંયુક્ત માઇક્રોસ્કોપ વડે આ વસ્તુ પણ નોંધી લેજો, આમાંથી પણ MCQ આવે એવું છે. જ્યારે વાત નીકળી ત્યારે વિદ્યાર્થી મિત્રો કહી દઈએ કે MCQ 50% છે, ત્યારે પાઠ્યપુસ્તકના MCQ ખૂબ જ મહત્ત્વના થઈ જાય છે. સંયુક્ત માઇક્રોસ્કોપ ના પ્રતિબિંબ એ અન્ય કેટલીક બાબતો પર પણ આધાર રાખે છે. તો કઈ તો એક છે વસ્તુની દીપ્તિમાન, વસ્તુની દીપ્તિમાન એ પણ પ્રતિબિંબની ગુણવત્તામાં અસર કરે છે. અને જે હાલમાં આધુનિક માઇક્રોસ્કોપ હોય છે, તો આધુનિક માઇક્રોસ્કોપમાં જે બંને લેન્સ છે, ઓબ્જેક્ટિવ લેન્સ જેને નેત્રકાચ કહીએ છીએ અને આઈપીસ, આ બંને એ બહુઘટક લેન્સ વપરાય છે. કયા લેન્સ વપરાય છે? બહુઘટક લેન્સો વપરાય છે. આમ કરવાથી માઇક્રોસ્કોપની અંદર જે ત્રુટિઓ મળે છે એ ત્રુટિઓનું નિવારણ પણ થાય છે. અને સાથે સાથે પ્રતિબિંબની ગુણવત્તા પણ વધે છે. પ્રતિબિંબની ગુણવત્તા પણ વધે છે. તો આવું આવી શકે કે બહુઘટક લેન્સ વાપરવાથી શું થાય છે? તો ત્રુટિઓનું નિવારણ પણ થાય છે અને પ્રતિબિંબની ગુણવત્તા પણ સુધારી શકાય છે. મિત્રો, માઇક્રોસ્કોપનું મુખ્ય કાર્ય છે સૂક્ષ્મ વસ્તુનું મોટું પ્રતિબિંબ મેળવવાનું. હવે ટેલિસ્કોપનું કાર્ય શું છે? તો માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપમાં મહત્ત્વનો ફેર કયો છે? માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપ. તો માઇક્રોસ્કોપનું મુખ્ય કાર્ય છે સૂક્ષ્મ વસ્તુનું મોટું વિવર્ધિત પ્રતિબિંબ મેળવવાનું. જ્યારે ટેલિસ્કોપનું કાર્યમાં પ્રતિબિંબનું મોટવણી મહત્ત્વની નથી. ટેલી શબ્દનો અર્થ થાય છે દૂરનું. આમ ટેલિસ્કોપનું કાર્ય છે દૂરની વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ આપવાનું. આ બે મહત્ત્વનો તફાવત છે, એ નોંધી લેજો. આમ ટેલિસ્કોપમાં મોટવણી બિલકુલ અગત્યની નથી. ટેલિસ્કોપમાં કોણીય મોટવણી અગત્યની છે. દૂરની જે વસ્તુ હોય, દાખલા તરીકે દૂરના બે તારાઓ, એ એકબીજાથી સ્પષ્ટ અલગ અલગ દેખાય એ વધારે મહત્ત્વનું છે, નહીં કે તે ખૂબ જ મોટા દેખાય. તો હવે આપણે રચના જોઈશું ટેલિસ્કોપની. ટેલિસ્કોપ ટેલિસ્કોપમાં કહ્યું એ મુજબ કે ટેલિસ્કોપનું મુખ્ય કામ છે દૂરની કોઈ વસ્તુ હોય એ વસ્તુ માટે કોણીય મોટવણી મેળવવાનું. એક વાક્યમાં તમે આવું કહી શકો કે ટેલિસ્કોપનું કાર્ય છે દૂરની વસ્તુની કોણીય મોટવણી મેળવવી. આ ટેલિસ્કોપનું મુખ્ય કાર્ય છે. એમાં પણ બે લેન્સ હોય છે. એમાં પણ જે લેન્સ હોય એ બંને લેન્સોના નામ શું આપ્યા છે? એક છે ઓબ્જેક્ટિવ લેન્સ
अर्थात वस्तुकाच अने बीजो छे आईपीस नेत्रकाच। हवे दूरनी वस्तुमांथी आवता किरणों स्वाभाविक है कि ऑब्जेक्टिव लेंस पर पड़े छे। ए ऑब्जेक्टिव लेंस पर જ્યારે પાસ આપાત થાય છે ત્યારે તેઓ ઓબ્જેક્ટિવના દ્વિતીય મુખ્ય કેન્દ્ર પાસે પ્રતિબિંબ રચે છે। આ દ્વિતીય મુખ્ય કેન્દ્ર પાસે રચાતું પ્રતિબિંબ વાસ્તવિક અને એ વાસ્તવિક જ હોય છે, જ્યારે આઈપીસ તેનું અંતિમ અને વિવર્ધિત પ્રતિબિંબ આપે છે। ફરીથી કહી દઈએ કે દૂરની વસ્તુમાંથી આવતા કિરણો જે સમાંતર હોય છે એ दूरनी वस्तुमांथी आवता किरणों जे ऑब्जेक्टिव लेंस पर पड़े छे तेमांथी पसार थईने तेना द्वितीय मुख्य केंद्र पासे प्रतिबिंब आपे छे। आ प्रतिबिंब वास्तविक होय छे अने छेवटे आईपीस तेनु अंतिम अने विवर्धित प्रतिबिंब आपे छे। आ खास जो टेलिस्कोप में भाई दूरनी कोणीय मोटवणी मेळववी छे, आ माटे पण बे लेन्सो वपराय छे। आ बे लेन्सो एक ऑब्जेक्टिव छे अने बीजो आईपीस छे। दूरनी वस्तुमांथी आवता किरणों ऑब्जेक्टिवमांथी पसार थईने तेना द्वितीय मुख्य केंद्र पासे प्रतिबिंब रचे छे अने आईपीस वडे तेनुं अंतिम प्रतिबिंब आपे छे। टेलिस्कोपनी रेखाकृति कंईक आ प्रमाणे छे, साथे दौरता ज जजो। टेलिस्कोपनो आ ऑब्जेक्टिव लेंस है, आ आईपीस है। आ दूरनी वस्तुमांथी आवता किरणों दूरनी वस्तुमांथी आवता किरणों समांतर होय छे। आ समांतर किरणों ऑब्जेक्टिवमांथी थईने तेना प्रथम मुख्य केंद्र F2 द्वितीय मुख्य केंद्र F2 पासे प्रतिबिंब रचे छे। आम FO ए ऑब्जेक्टिवनी केंद्र लंबाई है अने आ प्रतिबिंब जे वास्तविक अने उल्टू है ए आईपीस माटे वस्तु तरीके वर्ते छे अने स्वाभाविक है कि ते तेना प्रथम मुख्य केंद्र पासे होय। अंतिम प्रतिबिंब खूब ज लांबा अंतरे सैद्धांतिक रीते अनंत अंतरे मळे छे। एटले अहीं आ तूटक रेखा दर्शावी छे कि जे हजी आगळ जता भेगी थई शके, खूब ज मोटा अंतरे मळे छे। अहीं આપણે અંતિમ પ્રતિબિંબ જે મળે છે એની આપણે હવે મોટવણી મેળવી લઈએ। પરંતુ અહીંયા ખાસ નોંધી લેજો, ધારો કે આ એંગલ આલ્ફા છે, તો આલ્ફા કયો એંગલ છે? વસ્તુએ ઓબ્જેક્ટિવ સાથે આંતરેલ ખૂણો છે। આ અંતિમ પ્રતિબિંબ છે, એ અંતિમ પ્રતિબિંબે આંખ સાથે આંતરેલો ખૂણો બીટા છે। અંતિમ પ્રતિબિંબ आँख साथे आंतरेल खूणो बीटा है। तो आ अंतिम प्रतिबिंबे आँख साथे आंतरेला खूणा बीटा अने वस्तुए ऑब्जेक्टिव साथे आंतरेला खूणा आल्फा ना गुणोत्तर ने टेलिस्कोपनो मैग्निफिकेशन पावर अथवा मोटिव शक्ति पण कहे छे। अहींया पण एने मोटवणी पण कही शकाय, मोटिव शक्ति कहे छे। संकेत तो एनो एम ज छे। अहींया जोई लईए, आल्फा कयो खूणो छे? तो आल्फा ए वस्तु
ઓબ્જેક્ટિવ લેન્સ વસ્તુ કાચ સાથે આંતરેલ ખૂણો છે અને બીટા કયો ખૂણો છે? બીટા એ પ્રતિબિંબે અંતિમ પ્રતિબિંબે આંખ સાથે આંતરેલો ખૂણો છે. બીટા એ અંતિમ પ્રતિબિંબે આંખ સાથે આંતરેલ ખૂણો છે. આલ્ફા અને બીટા તમે જોઈ શકો છો. આ એફઓ અને એફઈ એ એની કુલ કેન્દ્ર લંબાઈ થઈ જાય. આથી હવે આપણે મોટવણીનું સૂત્ર જોઈ લઈએ. તો મોટવણી એમ ઇઝ ઇક્વલ ટુ બીટા અપોન આલ્ફા. બીટા અપોન આલ્ફા. કિંમતો મૂકીને આપણે મોટવણીનું સૂત્ર પણ મેળવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કેટલાક પ્રકાશીય ઉપકરણોમાં સંયુક્ત માઇક્રોસ્કોપ, સાદું માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપની વાત કરી. હવે આપણે જોયું કે સંયુક્ત માઇક્રોસ્કોપમાં જે મોટવણી છે એમાં જો વધારવી હોય તો એફઓ અને એફઈ બંને પ્રમાણમાં નાના લેવા જોઈએ. જ્યારે ટેલિસ્કોપ માટે આપણે જોયું કે ટેલિસ્કોપનું મુખ્ય કાર્ય છે દૂરની વસ્તુનું પ્રતિબિંબ મેળવવાનું. એમાં કોણીય મોટવણી અગત્યની છે. આથી એમાં ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ વધારે રાખવામાં આવે છે. આપણે ટેલિસ્કોપની મોટવણીનું સૂત્ર હવે પછીના એપિસોડમાં જોઈશું. ત્યાં સુધી સૌને નમસ્કાર, વંદન.